શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારી સાથે જ હંમેશા આવું શા માટે થાય છે? શા માટે તમે જેમને પોતાનો જીવ આપ્યો, રાત દિવસ એક કરીને જેમની મદદ કરી, તેમણે જ તમારી પીઠ પાછળ સૌથી મોટો ઘા કર્યો? તુલા રાશિના જાતકો, થોડીવાર માટે તમારા હાથમાં રહેલું બધું જ કામ પડતું મૂકી દો અને મારા આ શબ્દોને એકદમ ધ્યાનથી સાંભળજો. કારણ કે આજે હું તમને તમારી પોતાની જિંદગીનું એક એવું ભયાનક અને કડવું સત્ય જણાવવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. બ્રહ્માંડમાં અત્યારે એવી રહસ્યમય અને અદ્ભુત ઘટના આકાર લઈ રહી છે, જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. અત્યાર સુધી તમે માત્ર સહન કર્યું છે, દુનિયાના કડવા વેણ સાંભળ્યા છે, તમારી ભાવનાઓ કચડાતી જોઈ છે અને અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા છો. પણ શું તમે જાણો છો કે તમારી આ અસહ્ય પીડા અને સંઘર્ષ પાછળ એક બહુ મોટું કારણ છુપાયેલું હતું? આ કોઈ સામાન્ય ખરાબ સમય ન હતો, પણ ખુદ કિસ્મત અને કાળચક્ર તમારી એક એવી આકરી કસોટી લઈ રહી હતી, જેમાં સોનાને ભઠ્ઠીમાં તપાવીને શુદ્ધ કુંદન બનાવવામાં આવે છે. મહાદેવે તમારી ધીરજની પરીક્ષા લીધી છે અને તમે તેમાં સાચે જ 100% પાર ઉતર્યા છો. હવે જો તમે આ વિડીયોને અધવચ્ચેથી છોડી ગયા, તો યાદ રાખજો કે તમે તમારા જીવનની સૌથી મોટી ભૂલ કરશો. કારણ કે આવનારા 7 દિવસોમાં તમારા જીવનમાં કિસ્મતોનો એક એવો જ્વાળામુખી ફાટવાનો છે, જે તમારા રસ્તામાં આવતી દરેક અડચણોને ખાખ કરી દેશે અને તમારા માટે અખૂટ ધન, વૈભવ, પ્રેમ અને સત્તાનો ખજાનો ખોલી દેવાનો છે. આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. આ ખુદ બ્રહ્માંડનો ફેસલો છે. જે દુનિયા અત્યાર સુધી તમારી મજાક ઉડાવતી હતી, તે પબ્લિક હવે તમને જોતી જ રહી જશે અને તમારા ચરણોમાં ઝૂકવા મજબૂર થઈ જશે. શરૂઆતના આ દિવસોમાં જ એવા ચમત્કારો થશે, જે જોઈને તમારી આંખો ફાટી જશે અને મનમાં એક લાલચ જાગશે કે આવું અદ્ભુત મારી સાથે કઈ રીતે થઈ શકે. તો દિલ થામીને બેસજો અને તમારા મનને મક્કમ કરી લેજો, કારણ કે હવે તમારો એ સુવર્ણ યુગ શરૂ થઈ રહ્યો છે, જેની તમે આખી જિંદગી ચાતક નજારે રાહ જોઈ રહી છે. તમારી ભલાઈનો દુનિયાએ જે ફાયદો ઉઠાવ્યો છે, તેનું વ્યાજ સહિત પાછું મળવાનો સમય આવી ગયો છે. હવે કહાણી સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. જે સફળતા, જે પૈસો અને જે સન્માન તમને વર્ષોથી શોધી રહ્યા હતા, તે હવે સાક્ષાત તમારું સરનામું શોધતા શોધતા તમારા દરવાજે આવી રહ્યા છે. ગ્રહોના સેનાપતિ શનિદેવ અને તમારા પરિશ્રમનો, તમારા એક એક આંસુનો પૂરો ન્યાય કરવાના છે. દેવગુરુ બૃહસ્પતિ તમારા કર્મોમાં એવો ચમત્કારિક પ્રકાશ ભરી દેશે. હવે તુલા રાશિના રથને રોકવાની તાકાત કોઈનામાં નથી. સૌથી પહેલો અને સૌથી મોટો ધડાકો તમારા આર્થિક જીવનમાં થવાનો છે. પૈસાની ચિંતા, ઘર પરિવારમાં વધતી જતી જવાબદારીઓ અને રાત દિવસ કાળી મજૂરી કરવા છતાં ખાલી ખિસ્સાઓનો જે અહેસાસ તમે કર્યો છે, તે હવે કાયમ માટે ભૂંસાઈ જવાનો છે. ક્યારેક તમારી જરૂરિયાતોને તમને રડાવ્યા છે, તો ક્યારેક મનમાં એવો નિરાજનક વિચાર પણ આવ્યો છે કે શું મારી આ મહેનતનું કોઈ પરિણામ ક્યારેય મળશે ખરું? પણ મહાદેવના દરબારમાં ક્યારેય અંધેર હોતો નથી. ભાગ્ય હવે તમારા બંધ દરવાજાના જોરથી લાત મારીને ખોલવા આવી રહ્યું છે. શનિ તમારા અથાગ પરિશ્રમનો બદલો આપવા તૈયાર છે. ગુરુ તમારા લાભ અને સ્થાનને એવી રીતે પ્રજ્વલિત કરી રહ્યા છે, જે રાહુ પણ તમારી બાધાઓ હટાવીને તમારો દાસ બની જશે. હવે પૈસા તમારાથી દૂર નહીં ભાગે, પરંતુ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાઈને આવશે. તમારી નોકરીમાં પગાર વધવાની, પ્રમોશન મળવાની અને કોઈ બહુ મોટો પ્રોજેક્ટ તમારા હાથમાં આવવાની 100% ગેરંટી બની રહી છે. જો તમે વેપાર કરો છો, તો કોઈ એવી અચાનક મોટી ડીલ ફાઇનલ થશે, જે તમે સપનામાં પણ નહીં વિચારી હોય. તમારા વર્ષોથી ફસાયેલા, ડૂબી ગયેલા કે અટકાઈ ગયેલા પૈસા વગર માંગે પાછા આવશે. વિદેશથી, ઓનલાઈન પ્લેટફોર્મથી અને આવકના નવા અજાણ્યા સ્ત્રોતથી ધનનો એવો વરસાદ થશે કે તમારા વિરોધીઓ એની આંખો અંજાઈ જશે. જે લોકો ગઈકાલ સુધી કહેતા હતા કે તુલા રાશિવાળા માણસો તો બહુ સારા છે, પણ તેમના નસીબમાં સફળતા નથી, એ જ લોકો હવે દાંત તળે આંગળી દબાવીને સ્વીકારશે કે તમારાથી આગળ નીકળવું અશક્ય છે. તમારો સંઘર્ષ હવે કાયમ માટે સમાપ્ત થઈ ચૂક્યો છે અને ગૌરવશાળી જીવનનો શંખનાદ થઈ ગયો છે. આની સાથે જ બીજી એક અત્યંત રોમાંચક અને હૃદયને સ્પર્શી જાય તેવી ઘટના તમારા પ્રેમ અને સંબંધોના ક્ષેત્રોમાં આકાર લેવા જઈ રહી છે. તુલા રાશિના જાતકોનો પ્રેમ દરિયો જેટલો ઊંડો અને પવિત્ર હોય છે, તમે જેને પણ પ્રેમ કરો છો તેને તમારા આત્માથી ચાહો છો, પરંતુ દુનિયાનો એ નિયમ રહ્યો છે કે સૌથી વધુ સાચો પ્રેમ કરે છે તે જ સૌથી ઊંડા જખમ ખાય છે.
તમે પણ ક્યારેક ગેરસમજનો શિકાર બન્યા છો તો ક્યારેક પરિસ્થિતિઓએ તમારું ગળું દબાવીને તમને ચૂપ રહેવા મજબૂર કર્યા છે. તમે સામેવાળાનો સંબંધ બચાવવા માટે તમારી જાતને કાચની જેમ તોડી નાખી છે, પણ હવે પ્રેમનો સ્વામી શુક્રદેવ પોતાની પૂરી તાકાત સાથે તમારા પક્ષમાં તલવાર લઈને ઊભો છે. ગુરુ તમારા સંબંધોમાં છીનવાઈ ગયેલી સન્માન અને ગુમ થઈ ગયેલી ગરમાહટ પાછી લાવવાના છે. પ્રેમ હવે તમારાથી દૂર નહીં ભાગે, પરંતુ રડતો રડતો પાછો ફરીને તમારા જીવનમાં પ્રવેશ કરવા માટે આજીજી કરશે. આ સંકેતો બિલકુલ સ્પષ્ટ અને સચોટ છે. જ્યાં વર્ષોથી સન્માન જેવી શાંતિ અને ખામીશો હતી, ત્યાં હવે મધુર વાતચીતોની દોર શરૂ થશે. સંબંધોમાં જે ઝેર ઘોળાયેલું હતું તેના સ્થાને અમૃત જેવી સમજદારી આવશે. બે હૈયાઓ વચ્ચેની દૂરીઓ સેકન્ડોમાં ગાયબ થઈ જશે અને પ્રેમમાં અતૂટ ભરોસો પાછો કરશે. આ સમયનો સૌથી મોટો અને રોમાંચક સંકેત એ છે કે જે વ્યક્તિને તમે તમારા દિલના કોઈ ખૂણામાં હજુ પણ સાચવીને રાખી છે, જેને તમે રાતોની ઊંઘ બગાડીને યાદ કર્યા છે અને જેની કમી તમને અંદરથી કોરી ખાતી હતી, તે જ વ્યક્તિ પોતાના અહંકારને બાજુ પર મૂકીને ફરીથી તમારી જિંદગીમાં હસતા હસતા પાછા આવવાના રસ્તા શોધી રહી છે. અને જે મિત્રો બિલકુલ એકલા હતા, તેમના માટે તો બ્રહ્માંડે એક એવો જાદુ તૈયાર રાખ્યો છે કે તમને એક એવો જીવનસાથી મળશે જે માત્ર તેમની વાતો સાંભળશે જ નહીં, પરંતુ પણ તેમના મનમાં વણકહ્યા શબ્દો પણ સમજી જશે. જેઓ લગ્ન માટે સાચો સાથી શોધી રહ્યા છે, તેમના ઘરમાં હવે શરણાઈઓ વાગવાનો સમય આવી ગયો છે. તમારા પરિવારની સહમતિ મળશે, સંબંધ નક્કી થશે, ઘરમાં ઉત્સવનો એવો માહોલ સર્જાશે જેની તમે વર્ષોથી માનતા માની હતી. આ ચમત્કારોની હારમાળામાં ત્રીજી અને ભયાનક ખુશખબરી તમારા પ્રતિષ્ઠા અને નામને લાગતી છે. જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે માણસની ખડોત, એની ઓળખ જ તેની સૌથી કાતિલ તાકાત બની જાય છે. અત્યાર સુધી ગમે તેટલા સારા કામ કર્યા હોય, લોકોએ તમારા સંઘર્ષને નજરઅંદાજ જ કર્યો હોય, પણ યાદ રાખજો, લોકોએ ભલે આંખ આડા કાન કર્યા હોય, પણ મહાદેવના ચોપડામાં તમારું એક એક કર્મ સોનેરી અક્ષરે લખાયેલું છે. તમે લોકોની ભલાઈ કરી અને તેમણે તમારી પીઠમાં છરો ભોગ્યો, છતાં તમે ખામોશ રહીને સ્મિત સાથે આગળ વધ્યા છો. હવે આ જ અખૂટ ધૈર્ય તમને એવી ઊંચાઈઓ પર લઈ જશે જ્યાં પહોંચવું સપનું ભલભલાના મહારથીઓ જોતા હોય છે. ગુરુની અમૃતમય દૃષ્ટિ અને શુક્રના અખંડ આશીર્વાદ તમારા નામને એક બ્રાન્ડની ફેરવી નાખશે. હવે કોઈની તાકાત નથી કે તમને અવગણી શકે. સમાજમાં અને કાર્યક્ષેત્રમાં તમારા નામનો એવો સિક્કો જામશે કે તમારી હાજરી જ એક મોટી ઘટના બની જશે. જી હા, તમે જે સ્ટેશનથી નીચે બેસીને તાળીઓ વગાડતા હતા, હવે તે જ મંચ બરોબર વચમાં તમે બિરાજમાન હશો અને હજારો લોકો માત્ર તમને સાંભળવા માટે તરસી રહ્યા હશે. મોટા મોટા નિર્ણયોમાં તમારું માર્ગદર્શન માંગવામાં આવશે. જે લોકો તમને કાંઈ જ ન સમજતા હતા, તેઓ હવે તમને આવતા જોઈને પોતાની ખુરશી છોડીને ઊભા થઈ જશે. તમને પ્રતિષ્ઠ પુરસ્કાર મળશે, સમાજમાં દિગ્ગજ લોકો સાથે સીધો સંપર્ક થશે અને નેતૃત્વ કરવાની એક એવી ભવ્ય તક મળશે જે લોકો તમારા જીવનનો આખો નકશો બદલી નાખશે. તમે એવી જ જગ્યાએ પહોંચી રહ્યા છો જ્યાં તમારે ભાગ્ય પાછળ નથી દોડવાનું, પણ ભાગ્ય પોતે હાંફતું હાંફતું તમારું નામ પહોંચતું આવશે. ચોથો સૌથી મોટો બદલાવ તમારા ભાગ્યના દરવાજા ખુલવાનો છે. ક્યારેક ક્યારેક આપણને એવું લાગે છે કે જાણે કોઈએ આપણી પ્રગતિને બાંધી દીધી હોય છે. તમને વારંવાર એવો સવાલ થતો હશે કે મારા જ કામ છેલ્લી ઘડીએ શા માટે અટકી જાય છે, મોઢા સુધી આવેલો કોળિયો શા માટે છીનવાઈ જાય છે. તો હવે સાંભળી લો, આ બંધ દરવાજાઓ અને નિષ્ફળતાઓ મનહૂસ દોર હવે કાયમ માટે જમીનમાં દફન થઈ ચૂક્યો છે. જે વસ્તુઓ, જે પ્રોજેક્ટ, જે કામ મહિનાઓથી કે વર્ષોથી અટવાયેલા હતા, હવે તેમાં એવી ગતિ આવશે તમે ખુદ હેરાન રહી જશો. બ્રહ્માંડની તમામ હકારાત્મક ઉર્જાઓ સંપૂર્ણપણે તમારી આસપાસ એક સુરક્ષા કવચ બનીને ફરી રહી છે. શુક્ર અને શનિનો આ મહાસંયોગ અને તેના પર ચંદ્રની શીતળ દૃષ્ટિ તમારા જીવનમાં માત્ર એક બે નહીં પરંતુ હજારો નાના મોટા ચમત્કારો સર્જાવાની છે. હવે માત્ર તમારી મહેનત જ નહીં પરંતુ તમારા નસીબ ખુદ તમારો હાથ પકડીને તમને મંજિલ સુધી ખેંચી જશે. અચાનક જ ક્યાંકથી એવા રસ્તાઓ ખુલશે જેની તમે કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી. નાની નાની જગ્યાઓથી મોટી મોટી સફળતાઓ મળવા લાગશે. નિષ્ફળ ગયેલા કામો અચાનક સફળતાના શિખરે પહોંચી જશે અને
આ વખતે જે સફળતા મળશે તે કોઈ સામાન્ય સફળતા નહીં હોય. તે એટલી પ્રચંડ અને ચોંકાવનારી હશે, તમારા દુશ્મનોને રાત્રે ઊંઘ નહીં આવે. ઘર, ગાડી, જમીન, મિલકત બધું જ એક સાથે તમારા કદમોમાં આવી પડશે. કિસ્મત હવે તેના પૂરા અસ્તિત્વ સાથે તમારા પડખે ઊભી છે. અને છેલ્લે 5મી અને સૌથી અમૂલ્ય ખુશખબરી એ છે કે માનસિક શાંતિ અને મહાદેવનું દિવ્ય સંરક્ષણ. દુનિયાના સૌથી મોટા યુદ્ધો મેદાનમાં નહીં પણ માણસના મનની અંદર લડાય છે. તમે છેલ્લા ઘણા સમયથી એક અદૃશ્ય માનસિક બોજ, અકલ્પનીય ચિંતાઓ અને ભયાનક એકલતા સામે એકલા હાથે લડી રહ્યા છો. તમે દુનિયાને બચાવતા ચહેરા પણ હાસ્યનું મોહર પહેર્યું, પણ અંદરથી તમારો આત્મા રડતો હતો. પરંતુ હવે બ્રહ્માની દિવ્ય ઉર્જા તમારા મનમાં અંધકારને ચીરીને ત્યાં જ્ઞાન અને શાંતિનો નવો સૂરજ ઉગાડવા જઈ રહી છે. શુક્ર તમારા મનની મીઠાશ પાછી લાવશે, ગુરુ તમારો તૂટેલો આત્મવિશ્વાસ ફરીથી ઊભો કરશે અને ચંદ્ર તમારા મગજમાં ચાલી રહેલો તમામ તણાવને જળમૂળથી ઉખાડીને ફેંકી દેશે. તમને અંદરથી એવો અહેસાસ થશે કે જાણો માથા પરથી કોઈ બહુ મોટો પહાડ ઉતરી ગયો છે. તમારી નબળાઈઓ હવે તમારી સૌથી ઘાતક તાકાત બની જશે. તમે હવે લોકોના ડરથી કે તેમની વાતોથી નહીં, પરંતુ તમારા પોતાના અંતર આત્માના અવાજથી નિર્ણય લેશો. તમને એવી દિવ્ય શક્તિઓનો અહેસાસ થશે જે તમને અગાઉથી ચેતવણી આપી દેશે કે કોણ તમારું પોતાનું છે અને કોણ માત્ર સ્વાર્થ માટે તમારી સાથે જોડાયેલું છે. તમારા માથા પર સાક્ષાત ઈશ્વરનો હાથ છે, એટલે જે વસ્તુ ખરેખર તમારી છે તે દુનિયાની કોઈ તાકાત તમારાથી છીનવી નહીં શકે. હવે તમારું મન અશાંત નહીં પણ એકદમ હળવું અને દિવ્ય આશીર્વાદથી ભરેલું મહેસૂસ થશે. આજે આ વિડીયોમાં તમે જે કાંઈ પણ સાંભળ્યું છે તે કોઈ અકસ્માત કે સંયોગ નથી, પણ આ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. કારણ કે તમે દુઃખના પહોળા તૂટી પડ્યા છો, છતાં તમારી આશા નથી છોડી. તમે આવનારા સમયમાં જ્યારે તકો તમારા દરવાજે ઊભી રહે ત્યારે જરાય ડરતા નહીં. પાછા પડતા નહીં અને બસ પૂરા આત્મવિશ્વાસથી આગળ વધતા રહેજો. તમારો આ સુવર્ણકાળ હવે શરૂ થઈ ચૂક્યો છે અને આ સફળતા એટલી પ્રચંડ હશે તમારે ક્યારેય પાછળ વળીને જોવું નહીં પડે. બસ તમારા ઈષ્ટદેવ પર પૂરો ભરોસો રાખો અને આ પરિવર્તન માટે તૈયાર રહો. કારણ કે હવે સત્તા, સંપત્તિ અને સમય બધું જ માત્ર અને માત્ર તમારું જ છે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી હર હર મહાદેવ અને જય શનિદેવ અવશ્ય લખજો. સ્ટે સેફ.